Audio Jungle. Audio Jungle. જય સાહેબ. સાહેબ હમણાં જે બનાવ બન્યું મણિનગર સ્કૂલમાં 7 ડે સ્કૂલમાં એના માટે આપનો અભિપ્રાય શું છે? આપ શું કહેવા માગો છો? આપ માનો આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી તરીકે આપ જે હોદ્દો ધરાવો છો તો એના માટે માનવતાના માટે શું કહેવા માગો છો? પહેલાં તો હું આપના માધ્યમથી એક વાત એવી કહેવા માગું છું કે જે આ ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે બાબતે સ્કૂલ છે એ સ્કૂલની બેદરકારી સામે આવી રહી છે અને જેથી જે ઘટના બની એના હિસાબે સમાજની અંદર પણ વિપરીત પ્રકારના પડઘા પડી રહ્યા છે. એ બહુ અત્યંત ગંભીર બાબત છે. સાથે સાથે આજે મારે તમારા માધ્યમથી બીજી એક વાત એવી કહેવી છે કે આ કોઈ કોમવાદ કે જાતિવાદની વાતની ઘટનાવાળી વાત નથી. આજે બાળકો સ્કૂલની અંદર શિક્ષણ લેવા જતા હોય છે અને એ શિક્ષણ લઈને ભવિષ્યમાં એમનું સિંચન થવાનું હોય છે. તેવા સમયે આવી કોઈ પણ ઘટના ઘણી બધી સમાજની અંદર બહાર આવતી હોય છે ને એવી ઘટનાઓ બાબતે બાળકોનું માનસિકતા જે અત્યારે થઈ રહી છે એ બદલાતી જે જનરેશન છે એને વિપરીત થઈ રહી છે. એની અંદર એકલું મારું કહેવું એવું છે કે શિક્ષણ લેવા જાય ત્યારે શિક્ષકોની જવાબદારી કે સ્કૂલની જવાબદારી ના હોવી જોઈએ. ખાસ કરીને બાળકનું ઘડતર એ એનો પરિવાર અને એનું કુટુંબ કરતું હોય છે, એના માતા પિતા કરતા હોય છે. બાળક જન્મજાત પ્રથમ જ્યારે કશામાં સમજણું થાય છે ત્યારે બાળક પોતે એના પરિવાર સાથેથી એને સમજણ અને શિક્ષણ મળતું હોય છે. પછી જેમ મોટું થાય છે ત્યારે એને શિક્ષણ સંકુલોમાં મોકલવામાં આવતું હોય છે અને ત્યાંથી એ શિક્ષણ મેળવતું હોય છે. પણ સંસ્કાર સાથે એનું સિંચન કરવાનું કાર્ય મા બાપનું, એના પરિવારનું હોય છે. હવે જ્યારે ઘરની અંદર વાતાવરણ જે રીતનું બનતું હોય છે એ વાતાવરણ બાળકના કુમરા માનસિક એને અસર થાય છે અને એ અસર થવાના કારણે એ કોઈ પણ જગ્યાએ આ બાબતને પોતાનો રોષ ઠાલવે છે અને રોષ એ આ ઘટનાનો એક અંજામ હોઈ શકે એવું મારું માનવું છે. સાહેબ હમણાં જે સરકારે અને પોલીસે એમાં શું યોગદાન કર્યું છે? સરકાર અને પોલીસ એ એમની મેતે જે પણ કોઈ કાર્યવાહી કરવાની હશે, ગુનેગારો હશે એને એ જે રીતની કાયદેસરની કાર્યવાહીઓ કરવાની થશે એ થશે અને એમાં સરકાર અને પોલીસ એમની કામગીરી કરી રહી છે, એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે આપણે પણ આપણી ફરજ, દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવી પડે અને એની અંદર આપણે આપણા બાળકોને કેવા પ્રકારનું સિંચન કરીએ છીએ એ મહત્ત્વનું છે. અને એ જો આપણે સિંચન કરવામાં આપણે ફેલ ગયા તો આવી અસંખ્ય ઘટનાઓ બનશે. આ ઘટના આપણે મણિનગરની જોઈ, એવી ગુજરાતના બીજા વિવિધ વિભાગોમાં પણ આવીના રાજ્યોમાં પણ બની છે અને આ આજની ઘટનાને આપણે લઈને આપણે જાગૃત થયા છીએ એવું નથી, પણ આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બનેલી છે. એટલે જેથી કરીને સમાજે, મારી નમ્ર અપીલ છે માતા પિતાઓને કે સમાજે પણ અને માતા પિતાઓએ પણ પોતાના બાળકો શિક્ષણમાં મૂકીને એમની જવાબદારી પૂરી નથી થઈ જતી, પણ બાળકને એક રૂપ જોઈએ છે, બાળકને એક પ્રેમ જોઈએ છે અને બાળકની જે જરૂરિયાત છે જે પ્રકારની એ પ્રકારની સમજીને એને જરૂરિયાતો આપવી જોઈએ. સર બીજું એ કહેવાનું કે હમણાં હાલમાં જે કટ્ટરવાદી પાર્ટીઓનું બહુ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે,
અને લોકો એવા માનસિકતા બુદ્ધિ ધરાવે છે કે એ લોકો સોશિયલ મીડિયા પર ક્યાં તો પત્રકારોને ફરજી બતાવે છે, ડૉક્ટરોને પણ ફરજી બતાવે છે, વકીલોને ફરજી બતાવે છે, પોલીસને ફરજી બતાવે છે. તો આવા માનસિકતાને આવું જ્યારે બનાવ બને છે, આજે હમણાં જે બાળકનું થયું એના ઉપર સાહેબ વધારે એ લોકો એકદમ એમની જે પ્રવૃત્તિઓ છે ને વધી જાય છે સાહેબ. તો આના માટે શું છે કાયદો કે જે સોશિયલ મીડિયા પર જે પ્લેટફોર્મ છે ને એ એટલો આઝાદ થઈ ગયું છે કે પોતે પોતાની મરજીથી બધું માનસિક એવા બીમાર લોકો આપણા સમાજમાં બહુ છે સાહેબ. એના માટે આપ શું કહેવા માંગો છો? એ વાત સાચી છે એકંદરે, પણ સોશિયલ મિડિયા એ વાત એવી છે કે આજે તમે એનો ઉપયોગ કેવી રીતના કરો છો એ મહત્વનું છે. એનો દુરુપયોગ પણ થઈ શકે છે અને સારું કામ પણ થઈ શકે છે. એજ્યુકેશન બાબતે આજે સોશિયલ મીડિયાથી તમે ઘણું બધું પામી શકો છો, બાળકો એમાં ભણી શકે છે. પણ એ સોશિયલ મીડિયાને તમે જો બાળકના હાથમાં તમે આપી દો અને ખુલ્લો દોર આપી દો છો તો એમાંથી તમે સમજી શકો છો કે બાળક ઘણી બધી ગેરનીતિઓ અને ગેરપ્રવૃત્તિઓ કરી શકે છે. આજે સરકારની પણ એક જવાબદારી છે કે આવનારી પેઢીને કેવી રીતનું કેવું સિંચન થાય એ રીતનું આપવું જોઈએ. હવે એની અંદર મારે 2-3 બાબતે એવી વાત કરવી છે કે આજે સરકારે દારૂ, જુગાર, સટ્ટા પર પ્રતિબંધ લગાવેલો છે, પરંતુ દુઃખ સાથે મારે કહેવું પડે કે આખા વિશ્વની અંદર અલગ અલગ પ્રકારની ગેમો ચાલી રહી છે અને એ ગેમોની અંદર રમી સટ્ટાના વિદેશી ગેમો બહુ આવી રહી છે આપણે અહીંયા. વિદેશી ગેમો આવી રહી છે, ઇન્ડિયામાં પણ ગેમો ચાલી રહી છે અને બધું ઓનલાઈન ચાલી રહ્યું છે. તે સામાન્ય આજે દરેકના લોકોના ઘરમાં આ મોબાઈલ અને સોશિયલ મીડિયા દરેકના ખૂણે ખૂણે ઘરમાં પસરેલું છે. ત્યારે બાળકોના હાથમાં પણ આ મોબાઈલ એજ્યુકેશનના બાબતે આપવામાં આવતો, પણ એજ્યુકેશનની જગ્યાએ આજે એની ગેર પ્રવૃત્તિ થઈ જતી હોય છે અને એ પ્રવૃત્તિના હિસાબે સટ્ટા માં લાગી જાય, જુગારમાં લાગી જાય, એની લત લાગી જતી હોય છે. આજે તમે ઘણી વખત જોતા હોવો છો અને હું ઘણી વખત વિસ્તારમાં કે શહેરમાં ઘણી વખત ફરતો હોઉં છું, ત્યારે ઘણા છોકરાઓ, બાળકો, યુવાનધનો બરાબર છે બેસીને મોબાઈલમાં આદી થઈ ગયા હોય છે. એની અંદર ગેમ રમતા હોય છે. માં 5 વર્ષના બાળકને ગેમ મોબાઈલમાં ગેમ બતાવીને જમાડતી હોય છે, લાલચ આપતી હોય છે કે ભાઈ બેટા તું આ ખાઈ લે, આ તને ગેમ બતાવું છું, આ કરું છું. તો આ આપણે શું કરી રહ્યા છે? આપણે આપણા બાળકોને મોબાઈલ, ગેમ આના આદિ બનાવી રહ્યા છે. તો એનાથી ભવિષ્ય બાળકોનું ઉજ્જવળ થવાનું નથી અને ધૂંધળું મને દેખાઈ રહ્યું છે. જેથી કરીને મારે સરકારને વિનંતી છે કે આ બાબતે આવી કોઈ પણ સોશિયલ મીડિયામાં ગેરલાયક પ્રવૃત્તિઓ જે થતી હોય છે તેના પર તદ્દન પ્રતિબંધ મૂકે. સંજયભાઈ, જે અમારા જે સંજયભાઈ છે એ એક સામાજિક કાર્યકર્તા છે અને સેવાભાવી કામ કરી રહ્યા છે અને એમને બહુ મંદુક થયું છે. એ માટે જે હમણાં જે સંજયભાઈ જે બનાવ બન્યો આપણે જમનીનગરમાં, આપણા અમદાવાદ શહેરમાં જે 70 સ્કૂલમાં, તેના માટે તમે શું કહેવા માંગો છો? તમારો અભિપ્રાય શું છે? સૌપ્રથમ તો ન્યૂઝ ટાઈમ ચેનલને, આપણી ચેનલને હું વધાવું છું કે તમે આ વસ્તુની હિંમત લીધી. બીજી વાત એ, મૃતક નયનના આત્માને ઈશ્વર શાંતિ આપે. કારણ કે એ બાળક જે આજે ભણે છે, આપણે તો બાળકને ભગવાન, આપણા હિન્દુ ધર્મમાં કંઈક બાળક એક ભગવાનનું સ્વરૂપ છે. એ શિક્ષા લેવા જાય અને શિક્ષણના ધામમાં જ આજે એવી બધી વાતો થાય છે કે 1 મહિનાથી સ્કૂલના કલ્ચરમાં એ લોકોને, સ્કૂલના ટ્રસ્ટીઓને આ બધી બાબતોની જાણ હતી અને એ સ્કૂલમાં જ દારૂ વેચાય, આ બધી પ્રવૃત્તિ, ડ્રગ્સ વેચાય, આ બધી પ્રવૃત્તિ એ બાળકના માનસ પટ ઉપર કેવી અસર કરે? સ્કૂલમાં સાહેબ નશા પ્રવૃત્તિ ઉપર ચાલતી હતી. એટલે આ જે લોકોના જે મેં રિવ્યૂ જોયા છે વિવિધ ન્યૂઝ ચેનલમાં, એ ન્યૂઝ ચેનલોના માધ્યમથી, ત્યાંના લોકોના માધ્યમથી આ વસ્તુ જાણવા મળે છે અને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ વાયરલ થઈ છે. આવું કેટલી સ્કૂલોમાં થતું હશે? આજે નાના બાળકો ઉપર આ ડ્રગ્સ, દારૂ, આ બધી વસ્તુઓ એમના માનસ પટ ઉપર કેટલી ખરાબ અસરો એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. સરકાર પણ શિક્ષણ પ્રત્યે જાગૃત છે. સરકારે સ્કૂલ સેફ્ટી 2016 નામનો એક કાયદો, નિયમ બનાવેલા છે. એ 2016થી લાગુ કરવા જોઈએ. એક શિસ્ત સમિતિની રચના કરવી, આ બધી ઘણી બધી યોજના. સરકાર પોતાનું કામ કરે છે, કાયદા બને છે,
પણ કોઈ કાયદાઓના પાલન ક્યારેય થતા હોય એવું ક્યારેય બનતું નથી. તમે સ્કૂલમાં જશો તો સ્કૂલ સેફ્ટી 2016 મુજબ આજે તમે આરટીઆઈથી તમે માહિતી માગો કે કોઈ પણ રીતે કોઈ પણ નેતાઓ ચૂંટાયેલા નેતાઓ પણ આ વિશે દરેક પોતાના વિસ્તારની સ્કૂલોમાં માહિતી માગે કે ભાઈ તમે સ્કૂલ સેફ્ટી 2016નો અત્યાર સુધી તમે કેટલો અમલ કર્યો તો ખરી પરિસ્થિતિ ખ્યાલ આવશે. અને આ બધું સરકાર ખરેખર ચિંતિત છે જ ભારતના ભવિષ્ય માટે. આજે ભારતના ભવિષ્યનું ધ્યાન નહીં રાખીએ તો ભારત પેલું જે આપણે કહીએ છીએ કે વિશ્વગુરુ બનવાની આગળ હરણફાળ ભરી રહ્યું છે, પણ એ વિશ્વગુરુની ભારતના બાળકો અત્યારે આપણે રોબોટ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ બિલકુલ યોગ્ય નથી. દરેક માતા પિતાએ પણ સ્કૂલે જતા બાળકને પૂછવું જોઈએ કે ભાઈ આજે તારી સ્કૂલમાં કેવું શિક્ષણ ચાલે છે. માતા પિતાએ પણ સ્કૂલમાં જઈને મુલાકાત લેવી જોઈએ કે મારા બાળક યોગ્ય જગ્યાએ ભણી રહ્યા છે, એમને ત્યાં આગળ કેવો વ્યવહાર અન્ય બાળકો સાથે થઈ રહ્યો એ પણ એમણે જોવું જોઈએ. અસ્તુ. સંજયભાઈ, બીજું એ કહેવાનું કે હમણાં હાલમાં જેવી કટ્ટરવાદી જે સંસ્થાઓ છે એ એક જ સમાજને હવે ટાર્ગેટ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. 2-3 દિવસથી તમે સોશિયલ મીડિયા પર તમે જુઓ તો તમે એના માટે એક સમાજ જે એક આખું ગુનેગાર છે કે આજે લોકો જે સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી જે સંસ્થાઓ એક જ સમાજને ટાર્ગેટ બનાવે છે, તો એના માટે આપ શું કહેવા માંગો છો? એક માણસાઈ ને જો કટ્ટરવાદ આખી વસ્તુ અલગ છે અને આ જે સ્કૂલોમાં થઈ રહ્યું છે, આજે તો એમ કહેવા જઈએ કે આજે મહીસાગરમાં કે કંઈક ગુજરાતમાં જ કોઈ જગ્યાએ થયું છે, આજે પણ છરી વડે કોઈ જગ્યાએ હુમલો થયો છે. કાલના ન્યૂઝપેપરમાં મીડિયામાં એવું હતું કે ભાઈ એક બાળક, ગુજરાતની બહારની ઘટના છે, એક બાળકે એના સાહેબને ગોળી મારીને પિસ્તોલ લઈ ગયો હતો નાસ્તાના ડબ્બામાં પિસ્તોલ ક્યાં જાય? આ નોલેજ એની પાસે આવ્યું કઈ રીતે? આજે બાળકોની અંદર મોબાઈલ કલ્ચર જે વિકસી રહ્યું છે એ ખરાબ આદતો પાડે છે. એની સંગત કેવી છે, એની સાથેના મિત્રો કેવા છે એ અંગે પણ એના માતા પિતા નોંધ લેતા નથી. આ માતા પિતા આ બધી નોંધ લેતા થાય તો ખરેખર બાળકોનું સંસ્કાર સિંચન સારું થશે. તમે જે રીતે આજે પહેલાંના સમયમાં શું હતું કે સાહેબ સોટી મારે અને સોટી મારે તો બાળકની અંદર થોડોક ડર રહે, ભય વગર ફ્રી જ નથી. આ વસ્તુ થોડીક સાચી પણ છે, પણ અત્યારે તો કેવું છે, અત્યારે તો જો સાહેબ લાફો મારી દે બાળકને તો પોલીસ ફરિયાદ કરવા પેરેન્ટ્સ ઉઠી જાય. એટલે આ બાબતે પણ થોડીક કડકાઈ રાખવી જોઈએ. મારું માનવું તો એવું જ છે. સ્કૂલોમાં કોઈ સપોઝ લેસન ના કરી લાવે તો ચલો કંઈ નહીં, આપણે એને ધમકાવીએ, બેન્ચ ઉપર ઊભો રાખીએ. આવી બધી વસ્તુઓ બી થોડી ઘણી થાય ને તો એનામાં પ્રોપર એ થોડુંક એ અનુભવશે અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવાનો એને પણ મોકો મળશે. એટલે આ બી કરવું જરૂરી છે.